હાલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો કેમ છે બધાય? મજામાં? તો ભાઈ કાલ રાતે અમે ઉજ્જૈનથી નીકળી ગયા હતા, પછી મોડું થઈ ગયું હતું એટલે બહુ વિડીયો બનાવ્યો નથી। તો અત્યારે અમે હાઈવે ઉપર છીએ અને આજ અમારી યાત્રાનો છે ચોથો દિવસ। તારીખ છે 17/12/2024 અને ઉજ્જૈનથી નીકળીને અમે અમરકંટક જઈએ છીએ અને લગભગ 15-17 કલાકનો રસ્તો છે। ઠંડી એકદમ લાગે છે અને ધ્રુજો પણ શું કરું યાર, હાઈવે ઉપર પછી ચા પાણીનો પ્રોગ્રામ ગોઠવ્યો છે। અહીં બસ રાખી બરાબર, અને અહીં પેટ્રોલ પંપ છે। ચા પાણીની પરમિશન લીધી હતી ને હા પાડી, ચા પાણી માટે રાખ્યું છે। બાથરૂમની સગવડ થોડી છે ધીમે ધીમે। અને બીજા નંબરમાં પહેલા મહિનાની 6 તારીખે મારી 7 દીની ટૂર ઉપડે છે। વિંધ્યાચલ પર્વત, પછી ચિત્રકૂટ, ઉજ્જૈન, ઓમકાલેશ્વર, પાવાગઢ, ડાકોર 7 દિવસની ટૂર છે। અને સ્પેશિયલ સોફો જોતો હોય 2 જણા ઓછા તો 16,000 છે, 3 જણા ઓછા જોતો હોય તો 18,000 છે। તો વહેલાસર બુકિંગ કરાવો, ફોન કરો, મારી સ્ક્રીન ઉપર મારા નંબર આવે છે। તો વિંધ્યાચલ પર્વત યુપીમાં આવે છે, મિર્ઝાપુરની બાજુમાં। કોઈ જોયો હોય ન જોયો હોય તો આ તમને માહિતી આપી દઉં। અને વિંધ્યાચલ પર્વતનું મહત્ત્વ શું છે? વિંધ્યાચલ માતાજીનું મંદિર છે, વિંધ્યાચલ માતાજીનું વિંધ્યાવાહિની, જે આપણે ઓલા કંસે કૃષ્ણ ભગવાનને લઈને ગયા, ઓલા જેના નંદબાબાની ત્યાંથી દીકરી લઈને આવ્યા હતા ને, અને કચ્છા મેદાન સીધા વીજળી થઈને નીકળી ગયા, એ સીધા એ પર્વત ઉપર બેઠા હતા, એ પર્વત। તો કોઈ પણને દર્શનનો લાભ લેવો હોય ને અમારી સાથે જોડાવવું હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર છે, તો જલ્દીથી જલ્દી કોન્ટેક કરજો। પહેલા મહિનાની 6 તારીખે જામનગરથી બસ ઉપડશે, તો વહેલાસર બુકિંગ કરાવજો। અને અત્યારે હવે અમે ચા પાણીનો પ્રોગ્રામ કરી છે। અમારી યાત્રા અટાણી યાત્રા છે અમારી 23 દિવસની છે, અને કચ્છ અંજારથી આખી બસ મેં ભરી છે, ચાલે આખી ગ્રુપ છે। અને કોઈ ગ્રુપ પણ હોય તો એ પણ કોન્ટેક કરી શકે, અને ગ્રુપ હશે તો એ કહેશે એ પ્રમાણે આપણે યાત્રાનું એને આયોજન કરી દઈશું કે એને જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ જવું હોય કે ભાઈ હરિદ્વાર જાઉં, મથુરા જાઉં, વાં જાઉં, તો એના હિસાબે અમે પ્લાન કરી દઈશું બરાબર। કોઈને 15 દિનની કરવી હોય, 10 દિનની, ગ્રુપ કોઈ પણ હશે એને આપણે ગ્રુપ આવો વેલકમ બરાબર। તો ચાલો ચા પાણીનું આયોજન કરીએ છીએ, ચા પાણી પી અને પછી આગળ નીકળશું। નાસ્તા પાણી તો રસ્તામાં નહીં મેળવે, પણ આવશે તો કરશું। જો ધુવાડા નીકળે ભાઈ। તો ચાલો ધીમે ધીમે આગળ વધીએ, અને ચા પાણીનો પ્રોગ્રામ જાય ચાલુ કર્યો છે ધીમે ધીમે। બાટલા ઉતરે છે અને પેટ્રોલ પંપ છે બરાબર। તો ચાલો ચા પાણી પી લઈ। ચાલો ભાઈ, રજવાડી ચા ચાલુ થઈ ગઈ છે, અને જો સ્પેશિયલ ચા બને ભાઈ, હું ચમચો ફેરો હરપા મૂચેની ધાર કર। હા એમ, હા મુનાભાઈ ભરવાની સ્પેશિયલ ચા છે। મુનાભાઈ ભરવાડ, અને અમારા માસી છે ને એની ઉપર આમ નિગરાની નજર રાખે છે કે આ ભાઈ ચા આવડે કે નહીં। અને આ ઉપર બીજા માસી, એ ઓલા માસીનું ધ્યાન રાખે, અને આ ભાઈ છે ને એ મોરી ચાનું ધ્યાન રાખે। બધા ધ્યાન રાખવા વાળા એટલે ઉભા છે એ બરાબર। અને આ માસી બધે બાજુ આમ ચકરું મારે છે કે આજુ કોઈ કે કૂતરા હમણાં આવતા નથી નહીં। અને ઓલા બધા છે ને બાથરૂમ કોઈ બ્રશ કરે છે ને મોટા પાણી ધોવે છે ને એવું હાલે છે। અને હાઈવેથી અમે આવ્યા છીએ બરાબર ઉજ્જૈનથી, અને આ સીધો હાઈવે આપણે જવાનો છે, અને આ હાઈવેનું નામ છે ઇન્દોર નાગપુર હાઈવે બરાબર। એક નંબર તો યાદ નથી મને, પણ ઇન્દોર નાગપુર હાઈવે છે। તો ચાલો ધીરે ધીરે ચા પાણી બધા પીએ। અને રજવાડી ચા કરીને હું વાળો કેમ નથી લેતી ભાઈ તારી ચા? પણ હું કપાઈ હે
પણ નારી વાર લાગે છે થોડીક 1 જણાની ચા છે. તો કેટલા જણાની ચા બને છે ભાઈ? 50 જણાની ચા છે. 49 જણાની. 49 જણામાંથી હું એક નીકળી ગયો. 48 થયા. 4-5 જણા કોફી વાળા છે એમાં જ નીકળી ગયા. હું કેમ ખોટું બોલત? હે ચા પીવીશ? હા જો ચા પીવાય. મોરી મોરી ને ના મોરી વાળો નથી. સિસ્ટમ જ કરી નાખો. મીડિયમ બનાવો બધા આવી જાય. ચાલો ભાઈ ઘાટ વિસ્તાર આવ્યો છે. આ બધા ઘાટ છે અને ઘાટ કરવામાં બસ ધીમે હાલે, વધારે હાલે, રોડ ખરાબ છે અને અહીં મારું એડિટિંગ હાલે છે. બરાબર વિડીયો એડિટ થાય છે લેપટોપમાં. 5-10% બાકી છે એટલે બધા ટાબરિયા ખાલી બેઠા છે આમાં મોટા ચડાવીને. મસાલા કંઈ ખવડાવતા નથી કોઈને. આવ લુકે લુકાઓ એક કંઈ નથી ખવડાવતા. ભાઈ એ તો ખૂબી છે મસાલો હોય તો તમને બોલાવે તો તમારે સેવા કરવી જોઈએ. તમારે બધેથી હું મોટો છો. હું હાલે યાર હું બધેથી ઉંમરમાં મોટો છું અને મારે મને આમાંથી મસાલો દે. તમને શરમ આવવી જોઈએ. તમારે એક હોટલના હાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ભાઈ આજે આપણી યાત્રામાં એક નવો કલાકાર જોડાણો છે અને કીર્તિદાન પણ એની પાસે કદાચ ટૂંકો પડતો હશે મારી અંદાજ પ્રમાણે એવું છે બધું. તો એનું એક અમે બહુ સુંદર ધાર્મિક કીર્તન લઈને આવીએ છીએ. તો બધાય 5 મિનિટ દિલ થામીને સાંભળજો અને સારું લાગે તો લાઈક શેર કરજો અને અમારે કલાકારને ઉપર સુધી પહોંચાડવાનું છે. બરાબર તો કોશિશ કરજો થોડીક. તો હવે આપણું કલાકારને આપણી સમક્ષ હાજર કરું છું. ભાઈ કરો હવે તમારો હરીભરીને ચાલુ. ભટ્ટભાઈ ભાટ્યા હા. આપોને મહારાજ આજ મારે હરી ભજવાની રામ કંઠે. દિયોને મહારાજ આજ મારે હરી ભજવાની રામ કંઠે. નિર દેખીને સિર ઉતાર્યા સિર મેં લાયા રે. નિર દેખીને સિર ઉતાર્યા સિર મેં લાયા રે. નાઈ ધોઈને બારણે નીકળ્યા કંઠે ભૂલી ગયા રે. કાનુડા મારી કંઠે આપોને મહારાજ આજ મારે હરી ભજવાની રામ કંઠી. હાલો ભાઈ બપોરે જમવાનું ચાલુ થઈ ગયું. ગરમા ગરમ રોટલા આ બે માસી બનાવે છે. એક માસી રોટલી બનાવે. રોટલી ક્યાં બનાવી? રોટલા અમને કામ નથી કરવા દેતા વિડિયા વાળા. ખીર આ છે શું કહેવાય? રોટલા કહેવાય ને? હા રોટલા. બાજરીના ઢેબરા છે. આ છે બટેકા ટમેટા મેથી મિક્સ શાક ભાત રાયતા મરચાં અને આપણી વાલી વાલી શાક હાથલી અને ગોળ આપણે જગ્યાએ અને અહીંયા મંદિર છે. એ આ મંદિર રોડને કાંઠે હાઈવે બાજુમાં છે. આપણે આમથી આવ્યા છીએ આમ જવાનું છે. બરોબર પહાડી ઇલાકો આવે છે. હવે ઘાટ આવશે અને બધા જમે છે. જો આરામ જમી લીધું? ધન્યવાદ આભાર. ભારુબેન જો ટેબલ ઉપર બેસીને ખાય છે. મારા પગ ભાંગેલા છે એટલે ટેબલ માં બેહવું પડે ભાઈ. જીભ જ આજી છે. પગ ભાંગેલા છે જીભ. તો હાલો બધા જમી લઈએ પછી અમે જમી અને પછી અહીંથી નીકળી. ચલો ભાઈ ખાના ખાકે નીકળ દે. ઓછી ના બોલો કારણ કે હું બોલું નહીં મારી મરજીથી જ બોલું. આ બધીને ખબર નથી કે હમ ક્યાં ચીજ
આ બધા મારો સારા પાડતા હતા એટલે મેં ભાષા બદલાવી નહીં કે કોઈ દુઃખ ન લગાડતા, કારણ કે એને ખબર નથી કે ગોવિંદભાઈ ક્યાં ચીજ છે. તો જોવો ઘાટ આવ્યા છે, ઘાટ ચડી જાય અને આમ જોવો જંગલ થાય. હા 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 જંગલ ભાઈ, હોરન મત બજાવો યાર. वीडियो में वो क्या होता है, देखो અહીં મંદિર है, जो આપણે મંદિર बोलते हैं અહીં बैठे घाट अच्छे वाला घाट है भाई, मस्त है. થોડી વાર ઊભું અહીં ઊભું લડી નહીં ભાઈ. જો ઘાટ કેમ છે ભાઈ, અને આમ જોવો જંગલ તમે જોવો કેમ છે જંગલ. હા 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 જબરજસ્ત જંગલ છે ભાઈ. આ મધ્યપ્રદેશનું મોટામાં મોટું જંગલ હશે મને એવું લાગે છે. ઘાટ તો જો કેટલી હાઈટ છે, કેમ હાઈટ કેમ છે, કેમ હાઈટ છે. ઓહો જબરજસ્ત વાળો ભાઈ. આ ઘાટ આ ભેળા ઘાટ વાળા ઘાટ છે, લોકો ભેળા ઘાટ વાળા એ છે ને. જોવા જંગલ તો જો કઈ દેખાતું નથી. જો બસ કેમ આવે, આ બધા નર્મદા પરિક્રમા વાળા છે. થોડીક વાર ઘાટના વિડીયો દેખાડું તમને, મજા આવવી જોઈએ, તમે બધાને મળતા આવવું જોઈએ બીજી ફેર આવવા માટે. તો જલ્દી તૈયાર થઈ જાઓ, ઉઠાવો તમારો ફોન, નંબર ડાયલ કરો અને મને ફોન કરો, હાલો જઈને આવું તૈયાર થઈ જાય બરાબર. પછી ખોટું તમે એમ ના કહેતા કે અમને કીધું નહીં. બે જણા મને મેસેજ આવ્યા, બે જણાના ફોન આવ્યા કે અમને કીધું નહીં, તું વયો ગયો. ફોન કરો તમારે આવવું એટલે તૈયાર જ છે અહીંયા. તો જુઓ આવા ઘાટ તમે જુઓ ને મોજ કરો, બકરી મોજ આવે. જુઓ કેમ છે જંગલ ને. હવે તો ટોચ ઉપર આવી ગયા, બહુ હાઈટ. આપણે લદ્દાખમાં લઈ જાઓ ને, લદ્દાખમાં અહીંયા તો તમે આ ઝાડ ક્યાંય જોવા નહીં જાય, ખાલી ડુંગર આમ જોવો ઝાડ. ભાઈ શું કરે સાચી ભાઈ, જો આનાથી દીવા સોળ ને મુંડલા. હવે તમે હાઈટ ઉપર આવી ગયા છે ભાઈ. જો અહીંયા ઘઉંનું ઉત્પાદન વધારે છે ભાઈ. નહીં ઘઉંનો વાટ થઈ ગયો, ઓલા ઘઉં વાઢી નાખ્યા ને તો બહુ ઉતાવળા ભાઈ. ધીરે ધીરે બધા અમીરજી ઘઉં વાવ્યા છે ગુજરાતમાં. થોડુંક પ્રમાણે વિચારો અમારે. અને એ બધા મકાન છે ને દેશી નદીયા જેવો બીજા બધા દેશી નદીયા બોલા નદીયા. જો અહીંની ગાયો જો તમે જોતા રહ્યો, હું દેખાડતો રહું. બીજું કઈ ના જો સાયકલે બાઈ વાર પબ્લિક. આ મને એમ કે પબ્લિક ધોકાવે એમાં હું કઈ જો અહીંયા ઉપર ટોચ ઉપર પાણી એ અને કમળના ફૂલ જોતા લાલ. આ બધાને ખબર છે કે કિચડમાં કમળ હતી, એને ખબર છે કિચડ કેને કહેવાય. હાલી હાલો થોડીક આપણે દેખાડો પાછું ઘાટ ઉતરે થયો. હાલો થોડીક રાહ 2 મિનિટ જાઓ. જો ભાઈ આ મધ્યપ્રદેશના ગામ જોવો, માટી કેટલી જબરજસ્ત આપણે વીજળી ભરાઈ ગઈ. બધા શો ને એવા દેખાડવા છે અમારા ભેગા. ત્યાં 3 ઉદયપુરના નંગ છે. મને
મને હું લે કોઈ હું કે કઈ તું બોલું ઉદયપુર નથી ભાઈ એમને ઉદયપુર નો હું કઈ બોલું હે કઈ નથી બોલતો તો લે તું ઉદયપુર આ નો તો છો તેમાં આવી આવી ગયા ને? મરી જાય આ એને જેવું થયું નહીં જો ભાઈ ત્યાં જુગાર રમતા હોય, પાસે બેઠો ને તું પાનો ના લે તો તું જુગારી કેવા તો તું તો ગામ નો જો બરોબર તું તો ગામ નો જો તને દુઃખ લાગતું છે ના કહું અરે દુઃખ કઈ નહીં હે દુઃખ શું લાગે તો તું માણસ સારો છો લે ભલે આમ હવે એટલું આગળ નથી મારે કેવું આ વિડીયો ઘણા જો હે કાઢી નાખીએ આ રોડ જોઈએ ઝાડવા કેમ છે